રાજાએ સભામાં પંડિત જ્ઞાનદેવને ફરી પ્રશ્ન કર્યો, પાપ કર્મ એટલે શું અને પુણ્ય કર્મ એટલે શું? પંડિત જ્ઞાનદેવે જલપાન કરી પ્રત્યુત્તર આપવા તૈયાર થયા. જે કર્મ દ્વારા આત્મદ્વાર થાય તે પુણ્ય કર્મ અને જે કર્મથી આત્મા અધોગતિ પામે તે પાપ કર્મ. આત્મવિકાસની દ્રષ્ટિએ શાસ્ત્રોમાં કેટલાક કર્મોને પાપ કર્મ અને કેટલાકને પુણ્ય કર્મ કહ્યા છે. જો કે હકીકતમાં કોઈ પણ કર્મ જાતે પાપ કર્મ કે પુણ્ય કર્મ હોતું નથી, પરંતુ તે કર્મ પાછળથી ભાવના પાપ કે પુણ્ય ઉત્પન્ન કરે છે. શાસ્ત્રક્રિયા કરનાર દર્દીના શરીર ઉપર છરી ફેરવે છે તો એક લૂંટારો પણ બીજાના શરીર પર છરી ફેરવે છે, પરંતુ બંનેની ભાવના અંતર હોવાથી એક કર્મ પુણ્ય કર્મ અને બીજું પાપ કર્મ બને છે. એક મનુષ્ય એક મોટા પથ્થર પર રોજ બેસે છે, ખાય છે અને ત્યાં જ સૂઈ જાય છે. એક દિવસ બીજી વ્યક્તિએ પથ્થર પર ભગવાનનું ચિત્ર સહજ રીતે દોર્યું. ચિત્રકારે પથ્થર પર ભગવાનની પ્રતિષ્ઠા નથી કરી, છતાં હવે પેલા મનુષ્યને આ પથ્થર પર બેસતા ખચકાટ થશે, પથ્થર પર બેસવાથી ભગવાનને અપમાન થશે, પાપ લાગશે, એવી ભાવના તેનામાં પેદા થઈ. પથ્થર એનો એ જ છે, વ્યક્તિ પણ એ જ છે, છતાં ભાવના પરિવર્તન થતાં કર્મ અને તેના ફળમાં ફેર પડશે. હવે કોઈ પણ એક બાળક આવી આ પથ્થર પર બેસી જશે તો શું તેને પાપ લાગશે? નહીં જ, કારણ કે બાળકના મનમાં પાપ કે પુણ્યનો ભાવ જ નથી. આમ વ્યક્તિ ભાવના અને તેને મુક્તિ કે બંધનમાં નાખે છે. જો મનુષ્ય કરતા ભાવ ત્યાગી કોઈ પણ કર્મ કરે તો તે બંધનથી લેપાતો નથી. બંધનનું કારણ છે અહંકાર અને રાગ, દ્વેષ. ભગવાન ગીતાજીમાં આ જ વાત સમજાવતા કહે છે, કર્મોમાં જેને હું કરતા છું એવા અહંકારનો ભાવ નથી અને ફળની લાલસાથી જેની બુદ્ધિ લેપાતી નથી, તે આ બધા લોકોને મારી નાખે તો પણ તે ખરી રીતે મારતો નથી કે બંધનમાં પડતો નથી. આપણે ત્યાં એવા ઘણા સંતો થઈ ગયા કે જેઓ કરમ ચમાર કે કસાઈ હોવા છતાં પણ તરી ગયા. આ અંગેનું એક દ્રષ્ટાંત કહું છું. તપોધન બ્રાહ્મણ અતિ તપ કરનારો કઠોર તપસ્વી હતો. ધરતી તેનું ઘર અને આકાશ તેનું છાપરું હતા. દિનના એકવાર ગામમાં ભિક્ષા માંગી લાવી પેટનો ખાડો પૂરતો. એક દિવસ ઝાડ નીચે બેસી તે નિત્ય પાઠ પૂજા કરી રહ્યો હતો. ત્યાં ઝાડ પર બેઠેલી એક બગલીએ તેના પર આધાર કરી તપોધનને ક્રોધપૂર્વક તેના પર દૃષ્ટિપાત કરતા બગલી તરત જ પ્રાણવિહીન થઈ ભૂમિ ઉપર પટકાઈ. ભિક્ષાનો સમય થતાં તપોધન બ્રાહ્મણ ગામમાં એક ઘેર જઈ ઊભો રહ્યો. ઘરની સ્ત્રી વાસણ સાફ કરતી હોવાથી તેણે બ્રાહ્મણને સહેજ થોભવા કહ્યું. એટલામાં તો તે સ્ત્રીનો પતિ ભૂખેથી આકુળ વ્યાકુળ થઈ હાંફતો ફાફતો ઘેર આવ્યો. પેલી સ્ત્રીએ ઝટ ઉઠી તેને હાથ પગ ધોવાનું પાણી આપ્યું તથા તેના માટે આસન તૈયાર કરી થાળી પીરસી દીધી. ભોજન બાદ પણ તે સ્ત્રી પતિની સેવામાં તથા ઘરના અન્ય કામમાં રોકાઈ રહેતા તે ભિક્ષુકની વાત ભૂલી ગઈ. થોડી વારે બ્રાહ્મણ પર તેની નજર પડતાં જ તે અત્યંત શર્મિંદી બની ગઈ અને સીધું લાવી તેને આપવા માંડ્યું. ઢીલ બદલ તેણે વારંવાર ક્ષમા માંગી. તપોધન બ્રાહ્મણ તેની ઢીલથી અત્યંત ચીડાયો. તેણે કહ્યું, અગ્નિ જેવા બ્રાહ્મણની અવજ્ઞા કરી પોતાના પતિની સેવામાં ગૂંથાઈ રહી તું ગૃહસ્થ ધર્મ ચૂકી છે. ગુસ્સે થયેલા બ્રાહ્મણ આખી પૃથ્વીને પણ બાળી નાખવા સમર્થ છે, એ તું નથી જાણતી? સ્ત્રીએ કહ્યું, અજાણતા થયેલા મારા અપરાધ ક્ષમા કરવા જોઈએ. મહાપુરુષોનો ક્રોધ જેવો મોટો હોય છે તેમ તેમનામાં ક્ષમા ભાવના પણ ઊંડી હોય છે. સ્ત્રીનો પતિ જ તેનું સર્વસ્વ છે. પતિની સેવા એ પરમેશ્વરની સેવા બરાબર છે, એમ ગ્રહસ્થ ધર્મ સૂચવે છે. આપ વેદજ્ઞ છો અને આપના જેવા ધર્મજ્ઞોએ બતાવેલા માર્ગનું હું યથાશક્તિ અનુસરણ કરું છું. આમ છતાં પણ જો મારાથી ભૂલ થઈ હોય તો હું ક્ષમા ચાહું છું. પરંતુ ક્રોધે જ જેનો સ્વભાવ બની ગયો હોય એવા તપોધન બ્રાહ્મણ તે સ્ત્રીની વાત પર લક્ષ્ય ન આપતા વધુ ક્રોધ કરવા માંડ્યો. અંતે પેલી બાઈએ દુઃખી થઈને કહ્યું, સાચી હકીકત આપણે જણાવવા છતાં આપ શાંત થતા નથી અને ન કહેવાના વેણ ઉચ્ચારો છો. આ આપને શોભાપ્રદ નથી. આપ એમ સમજતા હશો કે પેલા ઝાડ પરની બગલીની માફક આ સ્ત્રીની પણ હું શિક્ષા કરું તો સમજી લેજો કે આપના તપની મારા પર કોઈ અસર થનાર નથી, કારણ કે હું પણ ગ્રહસ્થ ધર્મ રૂપ તપ કરનારી પતિવ્રતા છું. તપોધન બ્રાહ્મણ બગલીની વાત આ સ્ત્રીના મોંએથી સાંભળી ચોંકી ઉઠ્યો. તેણે પોતાની ભૂલ સમજાઈ. તે વિચારવા લાગ્યો કે પવિત્ર ગ્રહસ્થ ધર્મનું પાલન કરવાથી આ સ્ત્રીનું ધર્મનું રહસ્ય સમજાયું છે અને ત્રિકાળ જ્ઞાન થયું છે. તેણે સ્ત્રીની માફી માંગી, ધર્મનું રહસ્ય પોતાને સમજાવવા વિનંતી કરી. સ્ત્રીએ કહ્યું, મારાથી વધારે પડતું બોલાઈ ગયું છે. ધર્મનું રહસ્ય સમજવું ઘણું અઘરું છે, છતાં આપે જો તે સમજવું હોય તો મિથિલા નગરીમાં કાલીચરણ નામે એક ખાટકી રહે છે, તેના પાસેથી આપ તે સમજી શકશો. કસાઈ પાસેથી ધર્મનું રહસ્ય જાણવાની વાત સાંભળી વળી પાછા બ્રાહ્મણનો અહંકાર પ્રબળ બન્યો, પરંતુ ધર્મનું રહસ્ય જાણવાની જિજ્ઞાસા વધતાં તે મિથિલા નગરી જવા ઉપડ્યો. મિથિલા પહોંચી તે ખાટકીવાળામાં ગયો. દૂરથી તપોધન બ્રાહ્મણને આવતો જોઈ કાલીચરણ કસાઈ તેની સામે જઈ ભેટી પડ્યો અને કહેવા લાગ્યો,
હું જ કાલીચરણ કસાઈ કે જેની પાસે પેલી સ્ત્રીએ આપને મોકલ્યા છે. પછી કાલીચરણ તેને તેની દુકાને લઈ ગયો. પ્રાણીઓનું માંસ જોઈને બ્રાહ્મણને તીવ્ર અણગમો થયો. તે વિચારવા લાગ્યો કે આવો ધર્મજ્ઞ માનવી કસાઈનું કામ શા માટે કરે છે. કાલીચરણ કસાઈ બ્રાહ્મણના મનમાં ઉઠતા વિચારોને જાણી લઈ કહેવા લાગ્યો, મહારાજ, વંશ પરંપરાથી ચાલ્યું આવતું આ કર્મ હું કરું છું, પરંતુ હું જાતે માંસ ભક્ષણ કરતો નથી. જો કે એવો કયો ધંધો છે જેમાં બિલકુલ હિંસા ન હોય? ખેતી વગેરેમાં પણ જીવ હિંસા થતી જ હોય છે. અરે આપણે ખાઈએ છીએ, પીએ છીએ, શ્વાસ લઈએ છીએ, એ બધામાં જીવ હિંસા વધતા ઓછા પ્રમાણમાં થયા જ કરતી હોય છે. હું તો વંશ પરંપરાથી ચાલ્યું આવતું આ કર્મ ધર્મ બુદ્ધિથી કરું છું. છે કંઈ દોષ વિનાનું તો કોઈ કર્મ મને દેખાતું નથી. ત્યારબાદ ભોજનનો સમય થતાં દુકાન બંધ કરી બંને કાલીચરણના ઘરે ગયા. ઘરમાં પ્રવેશી તરત જ કાલીચરણે તેના વૃદ્ધ માતા પિતાને પ્રણામ કર્યા અને ક્ષેમ કુશળ પૂછ્યા. પછી તપોધન બ્રાહ્મણ સામે જોઈ કહ્યું, આ મારો વૃદ્ધ માતા પિતા મારા પરમ દેવત છે. દેવને માટે જે કંઈ કરવાનું હોય છે તે સઘળું હું તેમના માટે કરું છું. મારા પ્રાણ તથા સ્ત્રી પુત્રાદિ સર્વસ્વ તેમના માટે જ છે. આ ધર્મને શ્રેષ્ઠ જાણીને હું આચરું છું અને તેનાથી જ મને ત્રિકાળ જ્ઞાન તથા ધર્મની સાચી સમજ પ્રાપ્ત થાય છે. અંતમાં કસાઈએ ધર્મનું રહસ્ય સમજાવતા કહ્યું, મહારાજ, સાચો ધર્મ માતા પિતા કે સ્ત્રી પુત્રાદિકની સેવા છોડી જંગલમાં જવાથી પ્રાપ્ત થતો નથી. પ્રાપ્ત કર્મને અનાસક્તિપૂર્વક આચરવાથી ધર્મની પ્રાપ્તિ થાય છે. પરમાત્મા જે સ્થિતિમાં રાખે તેમાં સુખપૂર્વક રહેવું અને શ્રી હરિનું ભજન કરવું, તેમાં જ ધર્મ રહેલો છે. પરમાત્મા તમને સાચું ધર્માચરણ કરવાની સમજ અને શક્તિ આપે એવા શુભાશીષ અર્પું છું. રાજાએ ફરી પ્રશ્ન કર્યો, મનુષ્યને શુભાશુભ કર્મો કરવાની પ્રેરણા ક્યાંથી પ્રાપ્ત થાય છે? મને શુભ કર્મો કરવાની પ્રેરણા મળતી હોય અને તેના પરિણામે હું ખરાબ કર્મો તરફ મારી ઈચ્છા ન હોવા છતાં ઘસડાઈ જાઉં તેમાં મારો શો વાંક? પંડિતજીએ ઉત્તર આપ્યો, શુભાશુભ કર્મોની પ્રેરણાનું મૂળ છે વાસના. મનુષ્ય જે કર્મ કરે છે તેના સંસ્કાર તેના મન પર પડે છે. જો વ્યક્તિના મન પર સદકર્મોના સુસંસ્કારો અંકિત હશે તો આ સુસંસ્કારો તેને ફરી શુભ કર્મો તરફ પ્રેરશે. જો કુસંસ્કારો તેના મન પર દંડ થયેલા હશે તો તે વૃત્તિરૂપે જાગૃત થઈને કુકર્મ તરફ ખેંચશે. એક સંતે યથાર્થ કહ્યું છે, બધી વાસના સંસ્કાર બનશે જે પુનર્જન્મ પામશે. દૂષિત ચક્ર એ સદા ફરતું, તેનો 100 ઉપાય જો. મનુષ્ય ખરાબ કર્મો પ્રત્યે બીજું કાંઈ ઘસડતું નથી, પરંતુ તે કર્મોની અસર તેને ફરી તે બાજુ ખેંચે છે. જેમ આદમખોર એકવાર નરલોહી ચાખી જાય છે પછી તે શિકાર કરવા વસ્તીમાં આવતાંય ડરતો નથી, તેમાં વૃત્તિઓ એકવાર હીનતા તરફ ઘસડાયા પછી ઉપર આવવા તૈયાર થતી નથી. પણ વ્યક્તિ જો કર્મના સિદ્ધાંતને સમજીને શુભ કર્મો કરવા પ્રયત્નશીલ બને તો ધીમે ધીમે વૃત્તિઓનું ઉદ્વગમન થઈ શકે છે. જ્યારે વ્યક્તિને કુસંસ્કારો કુકર્મો તરફ ખેંચે ત્યારે તેનાથી થતી હાનિનો વિચાર દ્વારા, તેવી વસ્તુઓને પરિસ્થિતિનો ત્યાગ દ્વારા, સંત પુરુષોના સમાગમ દ્વારા અને ઈશ્વરને પ્રાર્થના દ્વારા કુકર્મોથી મુક્ત બનવા પ્રયત્ન કરવો. આમ ધીરજપૂર્વક વારંવાર પ્રયત્નો કરવાથી કુસંસ્કારો ચક્ર તૂટશે અને સુસંસ્કારો દંડ બનશે. કોઈપણ પ્રકારનો શુભ કર્મ આદરપૂર્વક વિધિવત કરવાથી વ્યક્તિના ચિત્તની યોગ્યતા વધારો થાય છે. શુભ કર્મોની પ્રેરણા માટે મનુષ્ય તેના ઉદ્ધવ મનનો સહારો લેવો જોઈએ. ઉદ્ધવ મન એ ભગવદીય મન છે જેમાં દિવ્ય ગુણોનો સંસ્કાર રહેલા હોય છે. મનુષ્યનું જાગૃત મન જો ઉદ્ધવ મન સાથે નિરંતર સંપર્કમાં રહે તો તે સતત શુભ પ્રેરણા મેળવી શકે છે. જ્યારે મનુષ્ય અવચેતન મનની પ્રેરણાથી દુષ્કૃત્ય કરવા તૈયાર થાય છે ત્યારે ઉદ્ધવ મન આત્માના અવાજ રૂપે તેમ કરતાં રોકે છે. જો ઉદ્ધવ મનનો પ્રભાવ વધી જાય તો મનુષ્ય દુષ્કૃત્ય કરતાં અટકી જાય છે, પણ જો તે ઉદ્ધવ મનની સલાહને અવગણે તો દુષ્કૃત્ય થાય છે અને અંતે તે દુઃખ પામે છે. જેનામાં ઉદ્ધવ મન સતત કાર્યરત બને છે તે સંત બની જાય છે. ધ્યાન દરમિયાન ઉદ્ધવ મન સાથે સંપર્ક થતો હોય છે. કુસંસ્કારો દૂર કરવા ધ્યાનથી કોઈ પદ્ધતિ ખરી? રાજા બાણાસુરે પૂછ્યું. હા, આપે જિજ્ઞાસા દર્શાવી છે તો મનના સઘળા વિકારોના પ્રશમન માટે તથા મનની સ્થિરતા માટે એક સુંદર પદ્ધતિ દર્શાવું છું. આ પદ્ધતિને આપણા ઋષિઓએ દ્રષ્ટાભાવ આ સાક્ષીભાવનું ધ્યાન કહ્યું છે. એને નિરપેક્ષ નિરીક્ષણ પણ કહે છે. આ પદ્ધતિ મુજબ કોઈ પણ અનુકૂળ આસન શરીરને સીધું રાખી બેસી મનમાં ઉદ્ભવતા વિચારો, લાગણીઓ, સંવેદનાઓ વગેરેને તટસ્થપૂર્વક નિહાળ્યા કરવાનું છે. ધ્યાન કરનારને એવી ભાવના કરવાની છે કે હું આત્મા છું અને પ્રકૃતિજન્ય મન ખેલને નિહાળી રહ્યો છે. અહીં સજાગતાપૂર્વક વિચારોને માત્ર નિહાળવાના જ છે, વિચારોની સાથે ઘસડાવાનું નથી. પસંદગી મુક્ત જાગૃતિ રાખવાની છે.
આ ધ્યાન દરમિયાન અવચેતન મનમાંથી દૂષિત વિચારો બહાર આવશે, ત્યારે તેને ન રોકતા ગંદકીને વહી જવા દેવી. રોજ સવાર સાંજ અડધો અડધો કલાક આ ધ્યાનનો અભ્યાસ કરવાથી મન હળવું ફૂલ જેવું બની જશે અને કુસંસ્કારો દૂર થશે. અહીં બીજી એક વાતનો ખ્યાલ રાખવાનો કે શરૂઆતમાં શુભ કર્મો દ્વારા અશુભ કર્મોના સંસ્કારો દૂર કરવાના છે, પણ અંતે શુભાશુભ બંને પ્રકારના કર્મોનો ત્યાગ કરી નિષ્કામ બનવાનું છે. જેમ અશુભ કર્મો મનુષ્યને બંધનમાં નાખે છે, તેમ શુભ કર્મો બંધનમાં નાખે છે. અશુભ કર્મોથી દુઃખ અને શુભ કર્મોથી સુખ પ્રાપ્ત થાય છે. જેને પરમ સુખ કે મુક્તિ પામવી છે તેને શુભાશુભ કર્મોથી પર થવું જોઈએ. સભા વિસર્જન સમયે થયો હોવાથી સભા મુલતવી રાખવામાં આવી. મહારાજ બાણાસુરે પંડિત જ્ઞાનદેવને ઉચિત સન્માન કરી તેમને ઉત્તમ આભૂષણોથી નવાજીત કર્યા.